મિત્રો આ પાર્ટ 2 છે વિડીયોનો. તળાવની હું સામેની બાજુ આવ્યો છું અને આપણે જોઈ શકીએ છીએ કે કોટેજની ઊંચાઈ અને સામે આ પક્ષે જે ફ્લેટ છે એ સ્કીમ કેટલી ઊંચી દેખાય છે. તો વિચારો કે અમને કોઈ પણ જાતની જમીનને ડિસ્ટર્બ કર્યા વગર કુદરતીની જે ભૌગોલિક પરિસ્થિતિ હતી, ઢાળ હતા, ઊંડાઈ હતી, એ તમામે તમામ મૂળભૂત જાળવી અને આખું રિટાયરમેન્ટ વિલેજ અમને બનાવ્યું છે. ખૂબ મોટી જગ્યા છે એટલે વિડીયો લઈને ફરીએ તો કલાક ઉપર થઈ જાય, પણ આ પાર્ટમાં વિડીયો ઉતારું છું કે ભાઈ તમે બતાવી શકાય. અને ઝાડ તમે જુઓ બેંગ્લોરની અંદર કોઈ સોસાયટીની અંદર. આપણે અત્યારે તો સોસાયટીમાં કોઈ ઝાડ વાવેતર થયું હોય અને મોટું થયું હોય તો કોઈ પણ કારણથી એને કાઢવાનો વિચાર કરતા હોઈએ કે ભાઈ નુકસાન કરશે, પાળી નુકસાન કરશે, દિવાલોને તોડશે, પાઇપલાઇન ડિસ્ટર્બ કરશે. તો આવા ઘણા બધા કારણો આપણે મળી જાય અને આપણે 10 થી 15 વર્ષ જૂના ઝાડને કાઢી પણ નાખતા હોઈએ. તો પણ અહીંયા કોઈ પણ ઝાડ, આ જો નવા ઝાડ છે તમે જુઓ, નવું ઓર્નામેન્ટલ્સ છે, આ પામ છે. અને અહીંયા તમે જુઓ ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો જે પણ એમને જગ્યા મળે છે એમાં આવી રીતના ખાડા કરી અને સ્પેસ જો એને જણાતી હોય તો એ લોકો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ નથી, આ પામ મરી ગયા હશે અથવા નથી લગાવ્યા જે તે વખતે. આ ખુલ્લી જગ્યામાં આ લોકો સતત પ્લાન્ટેશન કરતા રહેશે. અને આ વોક વે છે, આપણે જોઈએ કે ભાઈ મોર્નિંગ વોકમાં અહીંયા પણ તમે આવી શકો, ઉપર બેસીને લોકો આરામથી પોતાનો સમય પસાર કરી શકે. આ લોકો અઠવાડિયામાં એક વખત મૂવીનું પ્લાનિંગ કરતા હોય છે ક્લબ હાઉસની અંદર. આમની પાસે થિયેટરની પણ સુવિધા છે, ઘણી બધી એમ્યુનિટીઝ છે. બધા ભેગા થાય, કોઈના સારા પ્રસંગોમાં પાર્ટીસ પણ કરતા હોય. તો આવી રીતના આ મંદિરની પણ સુવિધા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા પણ મંદિર પણ છે કે ભાઈ તમે આવી અને અહીંયા આનંદ માણી શકો. તો આ તળાવની આસપાસ પણ ઘણા બધા કોટેજ જોવા મળે છે. તો લગભગ હવે એકને એક વસ્તુ જણાઈ રહી છે. તો આગળ ક્લબ હાઉસ અને એ તરફ જઈએ ત્યારે એક બીજો વિડીયો લેશું. તો તમે આ જોયું કે ભાઈ સુવિધા રિટાયરમેન્ટ વિલેજ બેંગ્લોર. ઘણી જગ્યાએ ફરીથી હું મારી વાતને રિપીટ કરું કે ભાઈ આજકાલ લક્ઝરિયસ વિલા બનતા હોય છે, વીકેન્ડ વિલા બધા, જેમાં આપણું ધ્યાન મોટા ભાગે બિલ્ડિંગ સ્ટ્રક્ચર પર વધારે હોય કે ભાઈ બિલ્ડિંગની લક્ઝરી હોવી જોઈએ, દેખાવું જોઈએ, અંદર મોટા મોટા સ્ટ્રક્ચર હોય, બાંધકામ હોય. પણ આ લોકોએ એક કોન્સેપ્ટ રાખ્યો છે કે બિલ્ડિંગ જે સ્ટ્રક્ચર છે એ માપનું, બહારનો એટલો બધો એલિવેશન એવા કોઈ પણ મોટા દેખાવ નહીં. તમે જુઓ ઝાડની બહાર પણ દેખાતા નથી, ઝાડની હાઇટની બહાર પણ માંડ એ લોકો હાઇટ એટલી નીચી છે. પણ આ લોકોનો મેઇન ફોકસ છે અહીંયા હાઇજેનિક રહેવું જોઈએ, પોલ્યુશન ફ્રી રહેવું જોઈએ. એટલે મેક્સિમમ આ લોકો ગ્રીનરી પર કોન્સન્ટ્રેશન કરે છે કે અહીંયા આપણે શાંતિ મળી રહે. અને મેક્સિમમ આ લોકો ઝાડને કોઈ ડિસ્ટર્બ કરતા નથી. એટલે ઘણીવાર આપણે ડેવલપિંગ આજકાલનું જોઈએ તો મોટા મોટા બિલ્ડિંગોને સ્ટ્રક્ચર બને અને લેન્ડસ્કેપ ઉપર બહુ ધ્યાન આપવામાં આવે નહીં. તો એ સમયે અહીંયાથી એક ઉદાહરણ લેવા જેવું છે કે ભાઈ સાચો આનંદ કુદરત સાથે રહેવાનો છે. અને એ કુદરતનો આનંદ ત્યારે જ માણી શકાય કે ભાઈ કુદરત આપણે જે આપ્યું છે એને આપણે જાળવીએ અથવા એમાં વધારો કરીએ. તો આ લોકો જે ડુંગર હતો એમાં પોતાના આઈડિયાઝ એજન્સીઓ મારફતે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છીએ. અહીંયા કને જે પણ સિનિયર સિટીઝન રહે છે એમને સોમ, બુધ અને શુક્રવારે સાફ સફાઈ માટે પણ માણસો આવતા હોય છે. અને કોઈ પણ જાતની કામગીરી અથવા બર્ડન એમને રહેતું નથી. આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ બેસી અને શાંતિથી તમે અહીંયા આનંદ પણ માણી શકો છો. તો ખરેખર જેને જાણકારી હશે કે આ ઝાડને જોઈને આપણે ખ્યાલ આવે છે કે એટલી ડેન્સ ઝાડી છે ને જંગલની અંદર, કુદરતે જંગલની અંદર, આપણે ત્યાં પોળોની અંદર જેમ ચોમાસામાં જઈએ ત્યારે જે અનુભવ થાય એ આ બેંગ્લોર સિટીની અંદર આ લોકોએ વધુને વધુ ઝાડ વાવી અને ડેવલપ કર્યું છે. થેન્ક યુ.